સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જય ઉર્ફે જયલો બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા। આ સાથે જ પોલીસે દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે। આ સાથે જ તે કાર લે વેચનો ધંધો પણ કરે છે। તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ આ દારૂના ધંધામાં ભાગીદાર છે। ગઈ તારીખ 11/3/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી હોડી ધૂળેટીના નિમિત્તે અને મુરઘા કેન્દ્ર પાસે રવિ પાર્કમાં એક પાર્કિંગની જગ્યામાં ખાનગી રાહે એવી હકીકત મળેલ કે ત્યાં એક જય ઉર્ફે જયલો બારૈયા તથા તેના પત્ની ફોર વ્હીલ ગાડી રાખી અને દારૂનું વેચાણ કરે છે। જે હકીકત આધારે ત્યાં જઈ અને રેડ કરતાં આ આરોપી જય ઉર્ફે જયલો બારૈયા તથા તેના પત્ની મળી આવેલ તથા બે જુદી જુદી ફોર વ્હીલ અને એક ટુ વ્હીલર મળી આવેલ। આ બંને ફોર વ્હીલ અને ટુ વ્હીલરમાં કુલ મળીને 1579 બોટલ દારૂ કુલ રૂપિયા કિંમત 2,86,000ની મળી આવેલ અને બે ગાડી તથા એક ટુ વ્હીલર કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ। બાદમાં એવું પણ જાણવા મળેલ કે આ જે ફોર વ્હીલર ગાડી છે એમાં જે નંબર પ્લેટ લગાડી છે એ ઓરિજિનલ ગાડીની નંબર પ્લેટ નથી, ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડશે, જેથી એ પણ કાર્યવાહી બીએનએસની કલમો જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધેલ છે। હાલ બંને આરોપી રિમાન્ડ હેઠળ છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો વલસાડ અને નવસારી જિલ્લામાં ઘણા બધા આ બંને આરોપીઓ ઉપર પ્રોહિબિશનના કેસો થયેલા છે।